Hello everyone. Good morning all of you. કેમ છો બધા લોકો મજામાં? તબિયત પાણી સારા? ચલો આપણું સરસ મજાનું ચેપ્ટર ધોરણ 12 કોમર્સ સ્ટેટિસ્ટિક્સ આંકડાશાસ્ત્ર પાર્ટ 2 લક્ષ જેમાં આપણે સરસ મજાના દાખલાઓ સ્ટાર્ટ કરેલા સામિપ્ય અંતરાલ બરાબર માનાંક હોય તો અંતરાલને સામિપ્યમાં ફેરવો સામિપ્ય હોય તો અંતરાલ માનાંકમાં ફેરવો બરાબર ઓકે હવે એમાં જ આગળ વધીએ અને આજે આ ચેપ્ટર નો છેલ્લો દિવસ એટલે લક્ષ ચેપ્ટર ની પૂર્ણાહુતિ થઈ જશે ઓકે ચાલો તો હવે નવું સ્ટાર્ટ કરીએ નીચેનાને અંતરાલોને સામિપ્યમાં ફેરવો થઈ ગયું તો નીચેનાને માનાંક અને સામિપ્ય સ્વરૂપમાં ફેરવો નીચેનાને માનાંક અને સામિપ્યમાં ફેરવો પણ થોડું અટપટું છે ભાઈ શું છે થોડું અટપટું જો આપ્યું છે પહેલું ઓકે એટલે કે રકમ 3.8 લેસ ધેન x લેસ ધેન 4.8 આવું કંઈક તમને સૂત્રોમાં આવ્યું હતું ક્યાં કે ભાઈ a minus delta less than x less than a plus delta આવું ક્યાંક સૂત્ર હતું જરાક આગળ પેજ ફેરવીને જોજો છેલ્લે લખાવેલું હતું સાવ છેલ્લે ઓકે તો એનો જો આ x છે ને એની આજુબાજુમાં બંને છે એનો મતલબ આ જે છે એ a minus delta છે અને આ જે છે એ a plus delta છે બરાબર ચાલો વેરી ગુડ આટલું યાદ આવી જાય એટલે પતી ગયું તો a minus delta બરાબર 3.8 અને a plus delta is equal to 4.8 આ રીતનું છે પણ એમને તો થઈ નહીં જાય a જોશે ડેલ્ટા જોશે બંને એમ ગોતવા પડશે તો સૌથી પહેલા તમારે શું કરવાનું તો કે સરવાળો કરતા શું કરવાનો સરવાળો એટલે કે કેનો a minus delta નો અને a plus delta નો શું કરવાનો છે તમારા લોકોને તો કે સરવાળો કરવાનો છે ઓકે તો જો a minus delta is equal to 3.8 અને a plus delta is equal to 4.8 આ બંનેનો સરવાળો કરીએ તો માઈનસ માઈનસ તો કેન્સલ થઈ જાય બરાબર તો વધે શું તો કે 2a is equal to 3.8 plus 4.8 એટલે 8.6 તો a બરાબર 8.6 divided by 2 એટલે a is equal to 4.3 આ શું મળ્યો તમને તો કે a મળ્યો હવે a minus delta બરાબર શું હતું 3.8 એમાં a મૂકીએ 4.3 minus delta બરાબર 3.8 તમને પ્રકાશ આવે તો ઓડિયન ને ગાના ઊંધાવું થઈ જતું માઈનસ ડેલ્ટા ઓલી સાઈડ જાય તો પ્લસ અને 3.8 પ્લસ આ સાઈડ આવે તો માઈનસ તો ડેલ્ટા બરાબર 4.3 માઈનસ 3.8 તો ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 0.5 a મળ્યો ડેલ્ટા મળ્યો હવે આપણે શું લખવાનું છે તો કે માનાંક અને સામિપ્ય સ્વરૂપ અહીંયા લખીએ આપણે માનાંક સ્વરૂપ કોનું આનું આ તો 3.8 less than x less than 4.8 is equal to માનાંક સ્વરૂપ એટલે x minus a less than delta is equal to x ખબર ના હોય minus a કેટલો મળ્યો 4.3 less than delta કેટલા મળ્યા તો 0.5 આ થયું એનું માનાંક સ્વરૂપ હવે હું જોવાનું
સામીપ્ય સ્વરૂપ ચાલો સામીપ્ય સ્વરૂપ અહીં સામીપ્યને સંકેતમાં આનું સામીપ્ય લેસ ધેન x લેસ ધેન 4.8 બરાબર સામીપ્યના સંકેતમાં કહેવાય n કૌંસમાં a ડેલ્ટા n ખબર નહીં a કેટલો તો કે 4.3 ડેલ્ટા કેટલો તો કે 0.5 હા લ્યો દાખલો ઇઝ ઓવર દાખલા ઇઝ ઓવર ત્યારબાદ નવું જોઈએ બાય સેકન્ડ આને ફર્સ્ટ કરી નાખીએ તમારે જે ઓરિજિનલ નંબર આવતા હોય સમના એ કરવાનો જેમ કે અહીંયા આને 102 આવે છે તમારે ખબર નહીં કયું આવતું હોય છે ઓકે 1.95 less than x less than 2.05 આને ભાઈ માનાંક અને સામીપ્યમાં ફેરવવાનો આવે આ એટલે a માઈનસ ડેલ્ટા બરાબર 1.95 અને a પ્લસ ડેલ્ટા બરાબર 2.05 હાલો શું કરવાનું તો કે સરવાળો કરતા ભાઈ ખુદ ન આનો સરવાળો કરીએ a માઈનસ ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 1.95 અને a પ્લસ ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 2.05 ડેલ્ટા ડેલ્ટા ગયા 2a બરાબર 1.95 અને 2.05 બેનો ટોટલ કરીએ એટલે જવાબ આવે છે તમારી પાસે 4 5 ને 10 ની સુધી બધી પડી 9 ને 10 ની સુધી બધી પડી 1 2 3 1 પર 4 તો a બરાબર 4 ભાગ્યા 2 તેથી a is equal to 2 a is equal to 2 ચાલો ત્યારબાદ અને ખુલ્લું રાખીએ એટલે ખ્યાલ આવે કે ઉપર જાય છે ચાલો હવે a મળી ગયો તો a માઈનસ ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ શું છે આપણી પાસે 1.95 ચાલો તો a કેટલો મળ્યો 2 માઈનસ ડેલ્ટા ખબર નથી બરાબર 1.95 પ્લસ છે આ સાઈડ આવે તો માઈનસ ના માઈનસ વળી શકે તો પ્લસ એટલે ડેલ્ટા બરાબર 2 માઈનસ 1.95 થાય તો ડેલ્ટા બરાબર 2 માઈનસ 1.95 કરો એટલે 0.05 ચલો ડન એ મળી ગયો ડેલ્ટા મળી ગયો હવે તો કે માનાંક સ્વરૂપ કોનું માનાંક સ્વરૂપ આનું હાલો એનું કરીએ 1.95 less than x less than 2.05 ભાઈ સમજો આખી વાત આનું માનાંક સ્વરૂપ એટલે માનાંક સ્વરૂપમાં કાંઈ હોય x a less than ડેલ્ટા x કેટલું ખબર નથી માઈનસ a કેટલા તો કે 2 લેસ સોરી માનાંક લેસ ધેન ડેલ્ટા ડેલ્ટા કેટલો આવ્યો 0.05 ત્યારબાદ આવે છે સામીપ્ય સામીપ્ય સ્વરૂપ ભાઈ આનું સામીપ્ય સ્વરૂપ લખવાનું છે 1.95 less than x less than 2.05 is equal to n સામીપ્યનું સૂત્ર a ડેલ્ટા n કૌંસમાં a ડેલ્ટા n કેટલો ખબર નથી a કેટલો a આવે છે તો કે 2 અને ડેલ્ટા કેટલો આવે છે તો કે 0.05 રેડી sum is over चलो पहला स्क्रीनशॉट ले लो देना कर दीजिए
चलो आगे बढ़ते हैं। સ્ટેટની અંદર હવે જે ચેપ્ટર્સ આવવાના છે એ તમને એવી ફીલિંગ આપશે કે ખરેખર 12મું છે, અને અકાઉન્ટની અંદર પણ હવે એવા જ ચેપ્ટર આવવાના છે તો તમને એવું ફીલિંગ આપશે કે નહીં હવે 12મું છે। પણ વસ્તુ એ છે ભાઈ લોકો કે તમારા વ્યવહાર ઉપરથી તમે ખૂબ જ આળસુ થઈ ગયા છો, બરાબર? નથી ટાઈમે હોમવર્ક આવતા, ઓકે, નથી તમે લોકો સરખું પાકું કરતા। એક બીજી વસ્તુ મગજમાં ખાસ બેસાડજો, બોર્ડ એક્ઝામ લેવાની છે જ તમારે, બોર્ડના સ્ટુડન્ટને ક્યાંય જતા નહીં કરે, બરાબર? તમને ખ્યાલ ન હોય તો લાસ્ટ યરના રિપીટરને પૂછી જોજો, એની રિપીટરની એક્ઝામ લેવાઈ ગઈ છે, કોરોના ચાલુ છે તો પણ, અને અમારા યુનિવર્સિટીની તો બધાની ચાલુ જ છે એક્ઝામ, કોઈની સ્કીપ નથી થઈ, કોલેજીસો બંધ છે તો પણ એક્ઝામ ચાલુ, કોલેજે ભણાવતા નથી, કોલેજે ઓનલાઈન, તમારે જેમ ઓનલાઈન ચાલુ છે એક્ઝામ, સેમેસ્ટર વાઇઝ બધાની ચાલુ છે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની, ગુજરાત યુનિવર્સિટીની, નરસિંહ મહેતા યુનિવર્સિટીની બધાની ચાલુ છે। તો તમે કોઈ એવા વેપમાં ન રહેતા કે બોર્ડ આપણને માસ પ્રમોશન આપશે, કારણ કે આટલું ભણાવેલું ફેલ નહીં જાય, બરાબર? તો આઈ રિક્વેસ્ટ યુ ભણવામાં ધ્યાન આપો, બરાબર? સરપ્રાઈઝ એ વાતે છું કે બધા પેરેન્ટ્સનું અને સ્ટુડન્ટ્સનું એવું કેવું હોય છે કે ઓનલાઈનમાં પ્રોબ્લેમ થાય છે, અમુક પોઈન્ટ સમજાતા નથી। આજ દિવસથી મને કોઈનો ફોન ન આવ્યો સાહેબ સમજાવો તો, કોઈ દિવસ ન આવ્યો, તો હવે પ્રોબ્લેમ કોને થાય છે? પેરેન્ટ્સને નેટ જાય છે એનો થાય છે કે સ્ટુડન્ટને છે પ્રોબ્લેમ? ઓકે, તો ભાઈ ધ્યાન રાખજો આમાં, બરાબર? પેરેન્ટ્સને એ કહેવાનું કે તમારા બાળકોનું ભવિષ્ય છે, અને બાળકોને એ કહેવાનું કે તમારું ખુદનું ભવિષ્ય છે, કેટલું ધ્યાન રાખવું। ઓકે, ચલો આગળ વધીએ। યસ, ઘણા પેરેન્ટ્સ એવી કમ્પ્લેન કરેલી છે, બરાબર? નોર્મલી આમ જોઈએ તો મારે ન કહેવું જોઈએ કે સર અમારા ઘરે એન્ડ્રોઈડ મોબાઈલ નથી, ને હજી આટલો ટાઈમ થયો છે, 10 દિવસ થશે ઓનલાઈન ટીચિંગને માર્ચમાં, તો પણ ઘણા અવેલેબલ નથી કરી દીધો, બરાબર? તમને કેલ્ક્યુલેશન સમજાવું બધા પેરેન્ટ્સને, બરાબર? કે તમારો સ્ટુડન્ટ, તમારું ચાઇલ્ડ સ્કૂલે જતું હોય, બરાબર, તો મને ખ્યાલ છે ત્યાં સુધી એનો ડેઈલી 50 રૂપિયાનો નાસ્તો કરી જાય છે, બરાબર? ડેઈલીનો 50 રૂપિયાનો નાસ્તો મારી સામે જ કરતા હોય છે, બરાબર? હું 7-8 વર્ષથી સ્કૂલમાં ભણાવું છું એટલે ખ્યાલ છે મને। ડેઈલીનો 50 રૂપિયાનો નાસ્તો એટલે 5 તેરીએ 1500 રૂપિયાનો નાસ્તો થાય, બરાબર? અને એન્ડ્રોઈડ મોબાઈલ 4000 રૂપિયામાં આવી જાય છે। ખાલી તમે કેલ્ક્યુલેશન કરો તો માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર મહિનો ચાલે છે, બરાબર? 9 ને 10,000 રૂપિયા થાય, 1500 રૂપિયા બદલે 1000 નો નાસ્તો કાઢો તો તમારા છોકરા તમારા 10,000 રૂપિયા નાસ્તાના બચાવ્યા છે, તો એટલીસ્ટ તમારે એને ભણી શકે એવી સુવિધાઓ ઉપલબ્ધ કરી દેવી જોઈએ, બરાબર? ચલો આગળ વધીએ। આ સીધું કેલ્ક્યુલેશન સમજાયું મેં તમને। ચલો નેક્સ્ટ સમ, -0.4 લેસ ધેન x, બીજું 100 છોકરાઓમાંથી કદાચ 10 છોકરાઓ પાસે જેવો પ્રોબ્લેમ હશે, તો એનાથી અમને કાંઈ ફેર નથી પડતો, પણ ફેર તમને અને સ્ટુડન્ટને બંનેને પડશે, પેરેન્ટ્સને બી પડશે અને ચાઇલ્ડને બી પડશે, એટલું તમારું બાળક પાછળ રહેશે। લેસ ધેન 1.4, હમણાં મેરેજની સીઝન હતી, ઘરે જ છો બધા, બરાબર?
કોઈને ઓનલાઈન લેક્ચર પડી નથી હોતી. 4 દિવસ મેરેજમાં 5 દિવસ મેરેજમાં બધા ગયા હતા. આ બોર્ડમાં કહેજો ને જરાક. ઓકે ચલો. તો પેરેન્ટ્સ મીટિંગ નથી, બાકી પેરેન્ટ્સ મીટિંગમાં સિનિયર્સને પૂછજો, બરાબર. વાલીઓને પણ પૂછજો કે સતીશ સર બધું મોઢેથી બોલાવડાવે છે વાલીઓ પાસે. આ તો અત્યારે સિચ્યુએશન એવી નથી. ચલો ભાઈ a minus delta is equal to minus 0.4 છે and a plus delta is equal to 1.4 છે. ચલો ભાઈ આ છે, આને તમારે માના અને સામીપ્ય સ્વરૂપમાં ફેરવવાના છે. તો સરવાળો કરીએ એટલે a અને ડેલ્ટા મળે. સરવાળો કરતા a minus delta is equal to minus 0.4 and a plus delta is equal to 1.4. સરવાળો કરીએ એટલે માઈનસ માઈનસ ડેલ્ટા કેન્સલ થાય, a plus a એટલે 2a થાય is equal to 1.4 minus 0.4 એટલે 1 થાય, બરાબર. ચલો હા, બે ગુણાકારનું પહેલી સાઈડ જાય તો ભાગાકારમાં a is equal to 1/2. આ તમામ સમ સ્ટુડન્ટ્સ જાતે કરતા. એક સમય એવો હતો ઓનલાઈન છે, ફરજિયાત કરાવવા પડે, બરાબર. એટલો તો સ્ટુડન્ટને પણ છે, પ્રેક્ટિસ નથી મળતી. ચલો આગળ વધીએ. એ મળી ગયો. r વધીએ તો a minus delta જો આપેલા છે તમને, a minus delta is equal to minus 0.4. a કેટલો મેળવો 1/2 minus delta is equal to minus 0.4. માઈનસ આ સાઈડ આવે તો પ્લસ થાય, આ માઈનસ ઓલી સાઈડ જાય તો પ્લસ થાય, એટલે delta is equal to 1/2 plus 0.4. ચલો સાહેબ આવી ગણતરીઓ કેમ કરાય? તો એકદમ ઈઝી. 1/2 એટલે 0.5 plus 0.4. એક જ મિનિટ, માઈનસ હતા તો પહેલી સાઈડ આવે તો પ્લસ થઈ જાય. હા 0.9 રાઈટ છે. બુકમાં ખોટું આપેલું છે, અહીં બુકમાંથી કરાવું છું. ચલો ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 0.9. ધેન a એન્ડ ડેલ્ટા મળી ગયા. આગળ વધીએ. હવે આપણે એને માનાંક સ્વરૂપે લખવાનું છે, તો આપણે હેડિંગ આપીએ માનાંક સ્વરૂપ. કોનું માનાંક સ્વરૂપ? આનું. ચાલો તેનું કરીએ. 0.4 less than x less than 1.4. એનું માનાંક સ્વરૂપ એટલે x minus a less than delta. ચલો x કેટલો ખબર ના હોય, a કેટલો મળ્યો 1/2 less than delta. delta કેટલા મળ્યા 0.9. આ મળ્યું ભાઈ તમને. ઓકે હવે તમારે આને 0.5 પણ લખી શકાય. હવે ત્યારબાદ માનાંક સ્વરૂપ પતી ગયું. હવે જ આપણે તેને સામીપ્ય સ્વરૂપે લખીએ. તો -0.4 less than x less than 1.4 is equal to સામીપ્ય n. a delta n ખબર ના હોય, a 0.5 and delta 0.9. ત્યારબાદ હજી એક સ્વરૂપ આવે છે ખબર હોય તો, અંતરાલ સ્વરૂપ. બધું જ આપી દઈએ આપણે આની અંદર અંતરાલ સ્વરૂપ બાળકો. તો 0.4 less than x less than 1.4 is equal to અંતરાલ a minus delta a plus delta. So a કેટલો 0.5 minus delta કેટલા 0.9. a કેટલો 0.5 plus 0.9.
હવે 0.5 minus 0.9 minus 0.4 0.5 0.9 0.6 चेक करो आई गयो बराबर अब બંને x ની વચ્ચે છે આ એક સાબિતી કરી હતી મારે તમને સાબિત કરી બતાવવું હતું અહીંયા પ્લસ માઈનસ કરીને જે મેળવતા h છે ઓકે તો પતી ગયું ત્યારબાદ આગળ વધીએ नयो सम एक पॉइंट 998 लेस देन एक्स लेस देन 2.002 वाह 2.002 चलो a minus delta is equal to 1.998 and a plus delta is equal to 2.002 આ રીતનું થશે ચલો સરવાળો કરતા મેથડ એક જ છે નવું કાંઈ જ નથી સરવાળો કરતા a minus delta is equal to 1.998 a plus delta is equal to 2.002 delta delta cancel 2a is equal to चलो 8 का 10 में से बड़ी बड़ी 1 9 ने 10 में से बड़ी बड़ी 1 9 ने 10 में से बड़ी बड़ी 1 तो 2 ने 1 ने 1 4 શું લાગે બરાબર છે ઓકે તો a is equal to 4/2 a is equal to 2 ઘણા લોકો બી લે ઓ બધું પોઈન્ટ માં છે કે ઓ કેવો જવાબ આવશે કાઈ જ ના આવે એકદમ ઈઝી હવે a minus delta is equal to 1.998 प्लस में મૂકો તો भी आंसर આવે ओके a2 minus delta ખ્યાલ નથી 1.998 तो delta is equal to 2 minus 1.998 so delta is equal to answer 0.002 0.002 चलो रेडी ओके ए मળી ગયા डेल्टा મળી ગયા માનાંક સ્વરૂપે લખીએ मानांक स्वरूप कुल मानांक स्वरूप आनु लखी काढिए 1.998 less than x less than 2.002 1.998 less than x less than 2.002 मानांक स्वरूप x minus a less than delta x કેટલો ખ્યાલ નથી a કેટલો મળ્યો 2 લેસ ધેન ડેલ્ટા કેટલા તો કે 0.002 ચલો માનાંક સ્વરૂપ કમ્પ્લીટ એનું સામિપ્ય સામિપ્ય સ્વરૂપ એટલે કે 1.998 less than x less than 2.002 is equal to સામિપ્ય n a delta n ખબર ન હોય a ખબર હોય જ કેટલો તો કે 2 અને ડેલ્ટા કેટલો તો કે 0.002 આ રીતે છે ચાલો પત્યું હવે આગળ વધીએ એના પછી या स्पेस कोई प्रॉब्लम नहीं
સામીપ્ય સ્વરૂપ આપેલું છે n નવું સ્વરૂપ છે n 16 and 0.5 જેને તમારે માનાંક અને અંતરાલ સ્વરૂપે લખવાના છે. કયા સ્વરૂપે? માનાંક અને અંતરાલ. ચાલો સૌથી પહેલા અહીંયા a બરાબર 16 ને ડેલ્ટા બરાબર 0.5 એનું માનાંક સ્વરૂપ ચેપ્ટરના અંત તરફ આગળ જઈએ છીએ કે n 16 0.5 નું માનાંક સ્વરૂપ x - a less than delta x ખ્યાલ ન હોય a 16 less than delta એટલે 0.5 આ થયું માનાંક સ્વરૂપ. ત્યારબાદ તેનું અંતરાલ સ્વરૂપ આનું અંતરાલ સ્વરૂપ x a delta is equal to અંતરાલ a minus delta a plus delta કે n a કેટલો તો કે 16 0.5 delta is equal to a 16 minus 0.5 લે અને 16 plus 0.5 કે 14.5 16.5 સોરી 15.5 ચલો દાખલો આન્સર. ચલો સ્ક્રીનશોટ લઈ લો then મસ્ત આઈએમપી દાખલો કરીએ. Okay, so then chapter na last two shown and most IMP shown. most IMP પૂછાય જ છે એવા બરાબર. બાકી તો લિમિટ માં ક્યાં કઈ પૂછવા જેવું રાખ્યું આ લોકોએ. પૂછાય એવો તો કીધું કાઢી નહીં. આ બધું તો ઈઝી છે રમકડા જેવું. હવે જરાક બેસો જેમાં આખા ચેપ્ટર નો તાર હાર આવી જાય એવા દાખલા આવડે મગજમાં બે તો 2 મિનિટમાં જ થઈ જાય અને ન મગજમાં બે તો વરવાળો અંતે સાહેબ એ પૂછતા કે આવ્યું કેમ. ઓકે, એટલા મસ્ત બે દાખલા છે બંને જબરદસ્ત જોરદાર ખોટું ઘટે નહીં એવા. ચલો જોઈએ 4.1 નો પાંચમો દાખલો કહી શકાય નહીં પણ છે જ. આ બધા હતા સ્વાધ્યાયના જ. અત્યાર સુધી આપણે લાસ્ટ લેક્ચરમાં અત્યાર સુધીમાં ગણના સામિપ્ય માનાંક એ બધું જ 4.1 હતું. 4.1 નો પાંચમો n કાઉન્સમાં 3b એટલે કે સામિપ્ય સ્વરૂપ આપ્યું છે બરાબર 2.95 k આપ્યું છે. એટલે આ સામિપ્ય છે ને આ અંતરાલ છે. કાઉન્સ હોય તો અંતરાલ હોય, n હોય તો સામિપ્ય હોય. માનાંક તમને બધાને ખ્યાલ છે. તો હવે જો અહીંયા હોય તો a હોય, a બરાબર 3. અહીંયા હોય તો ડેલ્ટા હોય, ડેલ્ટા બરાબર b. અંતરાલમાં આ છે જે a માઈનસ ડેલ્ટા બરાબર 2.55 અને a પ્લસ ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ k થાય. અંતરાલ સ્વરૂપ આ છે. જો સામિપ્ય એટલે a ડેલ્ટા, a એટલે 3, ડેલ્ટા એટલે b. અંતરાલ સ્વરૂપ એટલે a માઈનસ ડેલ્ટા, a પ્લસ ડેલ્ટા.
એ માઈનસ ડેલ્ટા એટલે 2.55 એ પ્લસ ડેલ્ટા એટલે કે હજી તમને એવું હોય તો માનક કરો x - a લેસ ધેન ડેલ્ટા આગળ જતા એ પણ કામ લાગશે આગળના દાખલામાં ચલો રેડી આ રીતે આવે આન્સર આ રીતે આવ્યું છે આ ઓકે હાલો આપણે ગોતવાનું શું છે તો કે k શોધો k ગોતવાનો છે બાળકો ચલો કેમ ગોતશો તો a માઈનસ ડેલ્ટા = 2.55 એ ખબર છે 3 માઈનસ ડેલ્ટા ખબર નથી બરાબર 2.55 માઈનસ ઓલી સાઈડ તો પ્લસ ના પ્લસ આ સાઈડ આવે તો માઈનસ 3 - 2.55 = ડેલ્ટા ચલો 2 3 માઈનસ 2.55 કરો છો કે રહો બરાબર છે a માઈનસ ડેલ્ટા માઈનસ આવે છે તો પ્લસ 0.05 ડેલ્ટા બરાબર 0.0 so delta is equal to 0.05 चल then delta complete થઈ ગયા હવે આપણે ગોતવાનું શું છે તો કે a પ્લસ હવે ડેલ્ટા બરાબર 0.05 તો બીજું એક વસ્તુ છે b બરાબર પણ 0.05 because of delta is equal to b હતા હવે આપણે કે ગોતવાનું છે તો કે a plus delta is equal to k a કેટલો 3 delta કેટલો 0.05 is equal to k તો k is equal to 3.05 sum is all the next one next sum and chapter no last sum so I get 4.1 નો છઠ્ઠો x minus 10 મસ્ત સંખ્યા less than k1 is equal to k2 10.01 ચલો આ રીતનું છે ભાઈ આમાં બે વસ્તુ ગોતવાની હતી અહીંયા બે વસ્તુ ગોતવાની છે તો a x - a હોય તો a બરાબર 10 એટલે જો પહેલા માનાંક સ્વરૂપ તમારી આગળ મૂકી દીધું હતું delta is equal to k1 a minus delta is equal to k2 ને a plus delta is equal to 10.01 ચાલો હવે કિંમત મૂકીએ હવે જો અહીંયા ન મુકાય કારણ કે ડેલ્ટા એટલે k1 થઈ જાય એની કિંમત મૂકીએ તો 10 k1 k2 તો એક જ વસ્તુમાંથી બે વસ્તુ મળે નહીં આમાં મૂકવા જેવું છે તો a plus delta is equal to 10.01 a કેટલો તો કે 10 plus delta કેટલા તો કે k1 is equal to 10.01 તો k1 is equal to 10.01 minus 10 તો k1 is equal to આન્સર આવે તમારી પાસે 0.1 k1 complete ચલો હવે a minus delta is equal to k2 હવે તેથી delta is equal to also 0.1 a કેટલો 10 minus delta 0.1 is equal to k2 k2 is equal to 9.99 that's now chapter is over practical over theory બાકી છે હજુ so don't worry ચલો then
સ્ક્રીનશોટ લઈ લો પહેલા. ઓકે, ચલો ભાઈ, આજે આટલું રાખીએ થિયરી. નેક્સ્ટ લેક્ચરમાં આખો લેક્ચર થિયરી નો આવશે, સ્પેશિયલ થિયરી લેક્ચર. ઓકે, એકદમ ઈઝી છે, બરાબર. નોર્મલી આટલું આ બધા કોન્સેપ્ચ્યુઅલ ચેપ્ટરમાં થિયરી બહુ ઓછી હોય છે, બરાબર. તો નેક્સ્ટ લેક્ચર થિયરી નો, એટલે ચેપ્ટર ઇઝ ઓવર. બધા લોકોને આખું ચેપ્ટર હવે, હા, હોમવર્ક ની અંદર તમારે આપણે જેટલા દાખલાઓ કરાવ્યા, બરાબર, એવા તમામ ઉદાહરણ મને આવતીકાલે કરીને મોકલવાના છે. કરણીના દાખલા નથી કરવાના, ટેબલના દાખલા નથી કરવાના, એટલે કે કોષ્ટક સ્વરૂપે લિમિટ છે એ નથી કરવાની. અવયવના, સાદુરૂપના અને સામીપ્ય અંતરાલને માનાંકના આટલા ઉદાહરણો મને કરીને મોકલવાના રહેશે. ઓકે, ચલો, બેસ્ટ ઓફ લક.